હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સૂજી અને પૌવાનો એટલી સરસ સેન્ડવિચ બનાવીશું કે જેમાં બ્રેડની પણ નહીં જરૂર પડે. તો ચલો લે સ્ટાર્ટ. સૌપ્રથમ અહીં મેં 1 કપ જેટલા પૌવા લીધા છે અને તેને પલાળીને એટલે કે ધોઈને પણ કોરા કરી લીધા છે. તો આવી રીતે કોરા થાય એટલે કે આવી રીતે હું હાથથી આંગળીની મદદથી અમને પ્રેસ કરું છું તો સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. હવે તેની અંદર આપણે 1 કપ પૌવા લીધા છે તો આપણે અડધો કપ આપણે અથવા તો વાટકી સૂજી લેવાની છે. તમારે માપમાં કોઈ પણ વાટકી અથવા કપ તમે રાખજો. તો અહીં 1 કપની સામે આપણે અડધો કપ સૂજી નાખીશું. તો અહીં આપણે આ સેન્ડવિચ બ્રેડ વગરની બનાવવાના છીએ અને એટલી હેલ્ધી અને ટેસ્ટી એટલી છે. તો હવે આ બંને મિશ્રણ આપણે મિક્સ કરી દીધું છે. મેં તમને બતાવ્યું છે કે અડધી વાટકી મેં સૂજી એડ કરી છે. હવે મિક્સર ગ્રાઇન્ડરમાં આપણે આ છે મિક્સર છે તે આપણે અંદર નાખી દઈશું અને જે આપણે જેટલી સૂજી લીધી હતી એટલું જ આપણે દહીં લેવાનું છે અને થોડું તેની અંદર જે દહીં લીધું એટલા પ્રમાણમાં તમારે પાણી લેવાનું છે. તો હવે મિક્સર ગ્રાઇન્ડરમાં ફાઇન એવી પેસ્ટ બનાવી દેવાની છે. અધકચરી તમારે રાખવાની નથી, સરસ એવી ફાઇન બનાવી દીધી છે. એક બાઉલની અંદર મેં આ પેસ્ટ કાઢી લીધી છે. તો ફ્રેન્ડ્સ, અહીં હું તમને યાદ કરાવી દઉં કે મારી ચેનલ પર તમે પહેલી જ વખત આવ્યા હોય અને હા, આજની વિડીયો તમને થોડી ઘણી પણ ગમતી હોય તો લાઇક અને ફેમિલી ફ્રેન્ડને શેર કર્યા વગર ભૂલતા નહીં અને હા, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીં આપણે આ બેટરને હવે થોડી વાર આવી રીતે હાથની મદદથી એકદમ આવી રીતે ફેંટવાનું છે. કેમ કે આવી રીતે ફેંટીશું તો આ બેટર છે થોડું ફ્લફી થઈ જશે એટલે કે ત્યાં આની અંદર હવા ભરી જશે અને થોડું લાઇટલી થઈ જશે એટલે કે સોફ્ટ થઈ જશે. તો ફક્ત ને ફક્ત બસ આ 1 થી 2 મિનિટ સુધી મેં આવી રીતે ફેંટ્યું છે. હવે તેને સારી રીતે હવે ફેંટી લીધું હોય તો હવે તેને 10 થી 15 મિનિટ માટે આપણે તેને રેસ્ટ આપવાનો છે. જો હું તમને બતાવું કે આવી રીતે ચમચાથી આવી રીતે પડતું હોય તે રીતનું આપણે બેટર રાખવાનું છે. તો આમાં પાણી તમારે ઓછું જ રાખવાનું છે, તે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો અહીં મેં અડધો કલાક જેટલું રેસ્ટ આપ્યું હતું અને બેટર થોડું હવે ગાઢું થઈ ગયું છે. જે પહેલાં જે બેટર હતું થોડું લચીલું હતું અને હવે થોડું ગાઢું થઈ ગયું છે. હવે આપણે આ ટાઈપનું જ બેટર જોશે. હવે આપણે આની અંદર મસાલા નાખીશું, એકદમ હેલ્ધી નાખીશું. તો અહીં સ્વાદ પ્રમાણે મેં પિંક સોલ્ટ એડ કર્યું છે. તમે જનરલી જે મીઠું વાપરતા હોય તમે એડ કરી શકો છો. અહીં મેં લીલા મરચાં, ગાજર, ડુંગળી, ટામેટાં અને હા, થોડું ફુલાવર પણ મેં નાનું ચોપ કરીને એડ કર્યું છે. તો આમાં તમે બાળકોને જે મનગમતા શાકભાજી ભાવતા હોય તે આની અંદર તમારે એડ કરવાના છે. તો આ બને આ રેસીપી એકદમ હેલ્ધી પણ રહેશે અને બાળકોને પૂરતા પ્રમાણમાં શાકભાજી અને પોષણ પણ મળી રહેશે. તો હવે આની અંદર તમે વટાણા નાખી શકો છો. નાના તમે છે ને કોઈ પણ દૂધી છે, કાકડી છે એ પણ નાનું ચોપ કરીને અથવા તો તમે છીણીને પણ નાખી શકો છો. હવે આવી રીતે આપણે ચમચાની મદદથી આવી રીતે મિક્સ કરી દઈશું. તો અહીં આપણે શાકભાજી નાખ્યા છે એટલે મોઇશ્ચર તો અંદર ગયું જ કહેવાય. આવી રીતે જેમ મિક્સ કરીશું એટલે થોડું મોઇશ્ચર થશે તો થોડું બેટર છે એ લચીલું થશે. તો હવે આપણે અંદર કંઈ જ હવે નાખવાની કંઈ જ હવે જરૂર નથી. આમાં મને એવું લાગ્યું કે મરચાં મારે મોડા મરચાં છે તો બસ થોડીક જ 2 ચપટી જેટલું મેં મરચું નાખ્યું છે. આમાં તમે કોઈ પણ બીજા વધારાના મસાલા નાખી શકો છો. તમે છે ને મરી પાવડર પણ તમે નાખી શકો છો અને કોઈ પણ તમે વસ્તુ આમાં નાખી શકો છો. પરંતુ જો બાળકોને જે વસ્તુ ન ભાવતું હોય તે તમે સ્કીપ પણ કરી શકો છો. આમાં ચીલી ફ્લેક્સ પણ અમે નાખતા હોઈએ છીએ, પરંતુ અહીં મેં બાળકો માટે બનાવતી હોવાથી મેં ચીલી ફ્લેક્સ નાખ્યા નથી. હવે બસ અડધી ચમચી જેટલું એટલે અડધી ટીસ્પૂન જેટલું મેં બેકિંગ સોડા મેં એડ કર્યો છે, જેથી કરીને આ બેટર સારી રીતે ફ્લફી થઈ જાય, ફૂલી જાય અને તેને એક્ટિવ કરવા માટે મેં અહીં લીંબુના 2-3 ટીપા નાખ્યા છે. હવે આપણે આ બેટરને બરાબર મિક્સ કરી દઈશું. હવે આપણે રેડી થઈ ગયું છે આ બેટર સેન્ડવિચ માટે. વધારે પડતું મિક્સ નહીં કરીએ. હવે આ બેટરમાં મુખ્ય છે વઘાર. આમાં તમે વઘાર કરશો તો બેટરનો જે સ્વાદ છે એ ડબલ ટ્રિપલ તમારે વધી જશે. અહીં મેં થોડું તેલ નાખ્યું છે, 1 કે 2 ચમચી જેટલું. પછી તેની અંદર મેં નાખ્યું છે જીરું, નાખ્યું છે લીમડાના પાન નાખીશ અને હા, આપણે અડદની જે દાળ હોય છે જે સફેદ કલરની એ દાળની પણ મેં ચપટી જેટલું નાખી છે. કેમ કે આ દાળ જ્યાં સુધી ક્રિસ્પી ન થાય ત્યાં સુધી આપણે આવી રીતે વઘારમાં રાખવાની છે, જેથી કરીને સેન્ડવિચમાં પણ એ દાળ ખાવામાં સરસ લાગી જશે. તો હવે આપણે આ વઘાર જે બેટર તૈયાર કર્યું છે તે આ વઘાર આપણે તેની અંદર નાખી દઈશું, જેથી કરીને સરસ એવી સુગંધ અને સ્વાદ પણ વધી જશે.
તમે પહેલાં આમ પણ કરી શકો છો, પહેલાં આવી રીતે મસાલો કરી નાખવાનો અને પછી તમે વઘાર કરીને પછી તમે બેકિંગ સોડા પણ તમે એડ કરી શકો છો. હવે આપણે સેન્ડવિચ બનાવવા માટે રેડી થઈ જઈશું. તો અહીં આવી રીતે બજારમાં મળતા જ હોય છે આવા સેન્ડવિચ મેકરો. જો તમારી પાસે સેન્ડવિચ મેકર ન હોય તો હું તમને આગળ બતાવીશ કે તેને કેવી રીતે આપણે આ રેસીપી બનાવીશું. તો અહીં સેન્ડવિચ મેકરને સારી રીતે ઓઇલથી મેં ગ્રીસ કરી દીધું છે. બજારમાં તો ઘણા સેન્ડવિચ મેકરો મળતા હોય છે, અલગ અલગ શેપના બી મળતા હોય છે. પરંતુ જો તમારે સેન્ડવિચ મેકર ન હોય તો પણ તમે ઇઝીલીથી પણ આ તમે એક સ્ટવ ઉપર પણ તમે બનાવી શકો છો. તો હવે આપણે જે બેટર તૈયાર કર્યું હતું તે હવે આવી ચમચીની મદદથી ધીમે ધીમે આ સેન્ડવિચ મેકરમાં એડ કરીશું. જે રીતે તમારા સેન્ડવિચ મેકરમાં તમે નાખતા હોય તેટલું પ્રમાણ તમારે નાખવાનું છે. તો હવે આવી રીતે આપણે સેન્ડવિચ મેકર આવી રીતે બંધ કરી દઈશું. અને હવે આ સ્ટવ ઉપર જ બનાવવાવાળું છે, ઇલેક્ટ્રિક નથી. તો બસ આપણે મીડિયમ ટુ લો આપણે ફ્લેમ જ રાખવાની છે અને સેન્ડવિચ મેકરને આમથી આમ ફેરવીને અને સારી રીતે તેને શેકવા દેવાનું છે. તો આ સેન્ડવિચ બનતા મિનિમમ 10 મિનિટ તો લાગે જ છે, 10 થી 12 મિનિટ લાગે છે, કેમ કે તેને મીડિયમ ફ્લેમ ઉપર આપણે રાખતા હોઈએ છીએ તો સેન્ડવિચ તૈયાર થતાં વાર લાગે જ છે. તો ફ્રેન્ડ્સ, હમણાં જ મેં એક દૂધીની રેસીપી શેર કરી છે કે જે આપણે દૂધીમાંથી પનીર બનાવીને સરસ એવી પનીર ટીકા કરતાં પણ આ રેસીપી ખૂબ જ સરસ એવી બને છે. તો તે પણ તમે રેસીપી જરૂરથી ચેકઆઉટ કરજો, તમને જરૂરથી ગમશે અને તમે જરૂરથી બનાવશો. જે દૂધી નહીં ખાતા હોય ને તે પણ કિલો દૂધી ખાતા થઈ જશે. તો અહીં મેં વાત કરી હતી કે જેની પાસે સેન્ડવિચ મેકર ન હોય તો બસ આવી રીતે આપણે દાળનો વઘાર કરતા હોઈએ છીએ તો તેનું વઘાર્યું હોય છે તો તેની અંદર આવી રીતે જે બેટર છે તેને આવી રીતે નાખી દેવાનું છે અને તેને ઉપર ડીશ નાખીને સારી રીતે ચડવા દેવાનું છે. તો હવે થઈ ગયો છે આપણો નાસ્તો. તો આ નાસ્તોની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા, બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, સવારે બ્રેકફાસ્ટમાં અને સાંજે ચા સાથે પણ આ નાસ્તો જરૂરથી બનાવી શકો છો. અને આ નાસ્તો તરત જ બની જાય તેવો નાસ્તો છે અને બાળકોને ગમે તો આવી રીતે ચીઝ પણ આવી રીતે તમે સ્પ્રેડ કરી દેવાનું છે. આવી રીતે ક્રશ કરી નાખશો તો બાળકો જરૂર ખાશે. તો આ નાસ્તો કોઈ પણ સાથે જાય એવો છે તો આ નાસ્તાની રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો. તો હવે એક નવા આઈડિયા સાથે મળીશું. બાય બાય, જય ભારત.